તો ખેડૂત મિત્રો આજે આપણે બનાવીશું જીવામૃત અને જીવામૃત કઈ રીતે બનાવવું અને એના અંદર કયા કયા દ્રાવણો નાખવા અને શું નાખવું તો આપણે એની પૂરી વાત કરીશું ખેડૂત મિત્રો। તો સૌ પહેલાં તો આપણે એક પ્લાસ્ટિકના ડ્રમના અંદર પાણી ભરી દેવાનું છે કે આ અમારું ડ્રમ છે ખેડૂત મિત્રો, એના અંદર અમે આ આટલું બાકી રાખ્યું છે। આ સમજો કે 50 લીટરનું કે 100 લીટરનું ડ્રમ હશે તો એના અંદર જાણે કે 100 લીટરનું હોય તો 80 લીટર પાણી ભરવાનું છે અને 20 લીટર આપણે બીજું જે નાખવાનું છે તમને હું બતાવું છું ખેડૂત મિત્રો। તો આપણે આ ડ્રમના અંદર પાણી ભરી નાખ્યું છે અને તમે બીજું પણ ઘણા બધા ખાતર જોઈ શકો છો ખેડૂત મિત્રો। ઘન જીવામૃત અને જીવામૃત બનાવ્યું છે અને દવા પણ બનાવી છે, જે આંકડા દ્વારા બનાવી છે, આ દળ દ્વારા જે તમાકુનું દળ આવે છે એના દ્વારા પણ બનાવી છે, આ લીંબુ દ્વારા બનાવી છે અને આ ગોળનું દ્રાવણ છે, આ છાશનું દ્રાવણ છે। તો ખેડૂત મિત્રો તમે ઘણું બધું જોઈ શકો છો ને। તો આજે હું વાત કરીશ ફક્ત જીવામૃતની જ। તો જીવામૃત કઈ રીતે બનાવવું તો હું એ તમને જણાવું કે જીવામૃત બનાવતા પહેલાં આપણે પહેલાં તો આપણે જે કોઈ પણ કઠોળનું જે બેસન આવે છે એટલે કે જે એનો લોટ આવે છે એ લઈ લેવાનો છે। જાણે કે આપણે 50 લીટરનું ડ્રમ હોય છે તો એના અંદર 250 ગ્રામ જેવો કે 500 ગ્રામ જેવો એવો આપણે લોટ લઈ લેવાનો છે અને એના સિવાય આપણે ગૌમૂત્ર લઈ લેવાનું છે। તો 50 લીટરના અંદર 5 લીટર જેવું ગૌમૂત્ર અને એના અંદર બીજું 1 કિલો જેવો આપણે જે ગોળ આવે છે, જે આપણે કહીએ છીએ કે દારૂડિયો ગોળ, એ ગોળ આપણે લઈ લેવાનો 1 કિલો અને એને બધાને ગાળીને આપણે તૈયાર કરી નાખ્યું છે ખેડૂત મિત્રો। તમે જોઈ શકો છો આ 1 કિલો ગોળ ગાળેલો છે અને આ ગાયનું ગોબર પણ ગાળ્યું છે અને ગાયનું ગૌમૂત્ર પણ છે ખેડૂત મિત્રો। અને આ તમે બેસન જોઈ શકો છો અને બીજું કે મેન વાત કે આપણે જે એવી જગ્યાએથી એક મુઠ્ઠી માટી લાવવાની છે કે જે એના અંદર કોઈ પ્રકારનું રાસાયણિક ખાતર કોઈ દિવસ આપ્યું જ ના હોય। તો સૌથી પહેલાં તો હું વાત કરું ખેડૂત મિત્રો કે જે આપણે પેલો સાપનો રાફડો હોય છે ને એ માટી લાવવાથી સૌથી બેસ્ટમાં બેસ્ટ છે। તો આપણે એ સાપના રાફડાની માટી લાવી દીધી છે તો આપણે એને હવે એડ કરીશું ખેડૂત મિત્રો। તો જે બધી સાપના રાફડાની માટી છે એક મુઠ્ઠી જેવી એ આપણે પાણીના અંદર એડ કરીશું અને પ્લસ હવે આપણે જે આ બેસન હતું એ પણ એડ કરીશું ખેડૂત મિત્રો। તો તમે જોઈ શકો છો હું એડ કરીને તમને બતાવું આ જે જીવામૃત બને છે એ કઈ રીતે બને છે। તો આ જીવામૃત બનાવવાના બહુ મોટા ફાયદા છે એ પણ હું તમને જણાવી દઉં અને જીવામૃત કઈ રીતે બને એ આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો। પછી એના અંદર આપણે જે ગાયનું ગોબર આવે છે ગાળીને તૈયાર કર્યું છે જે 5 કિલો છે ખેડૂત મિત્રો। તો તમે જોઈ શકો છો આપણે એને પણ હવે એડ કરીશું। તો ખેડૂત મિત્રો આપણે આ ગાયનું ગોબર નાખ્યું અને હવે 1 કિલો ગોળનું દ્રાવણ છે તમે જોઈ શકો છો એ આપણે આ ડ્રમના અંદર નાખીશું અને આ 1 કિલો ગોળનું દ્રાવણ પણ નાખ્યું અને હવે આપણે નાખીશું ગાયનું ગૌમૂત્ર જે આપણે 5 લીટર જેવું છે। તો હવે આપણે ગાયનું ગૌમૂત્ર પણ આની અંદર એડ કરીશું ખેડૂત મિત્રો। તમે જોઈ શકો છો ગાયનું ગૌમૂત્ર પણ આપણે એડ કર્યું અને હવે ખેડૂત મિત્રો આપણે આ બધા પ્રકારનું જે ગૌમૂત્ર હતું અને ગોળનું દ્રાવણ હતું અને આ પેલું જે આપણે કોઈ પણ કઠોળનો લોટ એ બધા પ્રકારનું આપણે એડ કરી નાખ્યું જીવામૃત બનાવવા માટે અને હવે આપણે આને એક જ દિશામાં ફેરવવાનું છે જેથી કરીને એક દિશામાં ફરશે તો એના જે જીવાણુ હોય છે તે મલ્ટીપ્લાઇડ જલ્દી થઈ જશે। તો ખેડૂત મિત્રો આવી રીતે આપણે આને 5 થી 10 મિનિટ આમાં ફેરવવાનું છે જેથી કરીને બધું દ્રાવણ કમ્પ્લીટ થઈ જાય અને ખેડૂત મિત્રો આપણે આને 7 દિવસ રાખવાનું છે અને સાંજ સવાર બંને ટાઈમ 5-5 મિનિટ આવી રીતે આપણે ગોળ ગોળ ફેરવવાનું છે અને 7 દિવસના અંદર આ જીવામૃત આપણું તૈયાર થઈ જશે અને 7 દિવસ પછી આપણા ખેતરના અંદર કોઈ પણ પાકના અંદર ખેડૂત મિત્રો ફુવારા દ્વારા કે પંપ દ્વારા કે ટપક પદ્ધતિ દ્વારા આપણે આને સ્પ્રે કરી શકીએ છીએ અને જમીનમાં પણ આપી શકીએ છીએ અને છૂટું પાણી જતું હોય તો નેક દ્વારા પણ આપણા જીવામૃતને તમે આપી શકો છો જેથી કરીને આપણા પાકના અંદર બહુ બેનિફિટ જોવા મળશે અને બહુ મોટા ફાયદા જોવા મળશે ખેડૂત મિત્રો। તો તમે પણ આવું જીવામૃત બનાવો અને રાસાયણિક ખાતર બંધ કરો જેથી કરીને આપણા રાસાયણિક ખાતર રાસાયણિક દવાના લીધે બહુ આપણા દેશના અંદર તમે જોઈ શકો છો નવા રોગ પેદા થતા હોય છે તો એનું મુખ્ય કારણ છે આ રાસાયણિક ખાતરો જ છે। તો તમે પણ આ ઓર્ગોનિક ખાતરો બનાવો અને ઓર્ગોનિક ખેતી કરો। તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે આ જીવામૃત સિવાય પણ ઘણા બધા ખાતરો તૈયાર છે જે આપણે આ લીંબુનું દ્રાવણ છે, આંકડાનું દ્રાવણ છે એક બાજુ, આ જે આપણે દળનું દ્રાવણ છે ખેડૂત મિત્રો અને આ છાશનું છે, આ જે 4-5 વર્ષ જૂની પણ છાશ છે ખેડૂત મિત્રો જે તમે આને ખોલીને તમે 5 મિનિટ પણ એના જોડે પણ ઊભા ના રહી શકો
એટલી એની ખરાબ સુગંધ છે. આવું એટલે તમે પણ ઓર્ગોનિક ખેતી કરો અને ઓર્ગોનિક દવા અને ઓર્ગોનિક જીવામૃત બનાવો ખેડૂત મિત્રો. રાસાયણિક ખાતર તમે બંધ કરી દો, જેથી કરીને આપણી જમીનની ફળદ્રુપતા વધી જાય અને જમીનના અંદર બેક્ટેરિયા પણ સારા પેદા થઈ જાય, અળસિયા પણ પેદા થઈ જાય અને જે આપણા ઢોરનું છાણિયું ખાતરો એ જમીનના અંદર નાખો. રાસાયણિક ખાતર બંધ કરો, જેથી કરીને આપણી જમીનના ફળદ્રુપતા બહુ સારી થઈ જાય અને પાક પણ આપણા બહુ સારા થાય. અને તમે જોઈ શકો છો અમારા પાકના અંદર બહુ એટલે બહુ સારું બેનિફિટ છે. ઘણા બધા લોકો અમારા અહીંયા જોવા પણ આવે છે ખેડૂત મિત્રો કે તમે આવું શું કરો છો. તો અમે આવી રીતે જીવામૃત બનાવીએ છીએ અને આવા ઓર્ગોનિક ખાતર બનાવીએ છીએ ખેડૂત મિત્રો. ધીમે ધીમે કરવાનું, એકદમ આપણે કરી નહીં દેવાનું કે બધાના અંદર ઓર્ગોનિક જ તૈયાર કરીએ, એવું નહીં. ધીમે ધીમે તમે ચાલુ કરશો, તમને પણ ફાયદો લાગશે અને વિકાસ જોવા મળે. તો ખેડૂત મિત્રો તમે પણ ઓર્ગોનિક ચાલુ કરી દો અને રાસાયણિક ખાતર બંધ કરી દો, જેથી કરીને નવા નવા રોગો પેદા થતા હોય, રોગો પણ બંધ થઈ જાય છે અને હોસ્પિટલના આપણે ખર્ચા પણ બચી જાય છે. અને આ આપણે એક તો દવા જે આપણે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર લાવે છે એનો પણ ખર્ચો બચી જાય છે. તમે જોયું કે આપણે બેસન 1 કિલો લઈએ તો એનો 40-50 રૂપિયા ખર્ચો થાય છે. અને બીજું તો જે આપણા ઘરે ખેડૂત મિત્રો બધાના ઘરે ગાય હોય જ છે, તો ગૌમૂત્ર અને ગાયનું ગોબર પણ મળી રહે છે, ગાયની છાશ પણ મળી રહે છે. તો આવું તો બધું મળી રહેતું હોય છે. કહું બહુ મોટો ખર્ચો પણ નથી ખેડૂત મિત્રો. તો તમે પણ આવી રીતે જીવામૃત બનાવો અને તમે પણ આવી રીતે પાકના અંદર નાખી અને બહુ સારું બેનિફિટ ને બહુ સારા ફાયદા કરી શકો છો. અને એના અંદર તમે આ એક થોડો ઉપયોગ કરશો ને ખેડૂત મિત્રો, તો 100% ફૂલ ફળના અંદર તમને વિકાસ જોવા મળશે અને બહુ સારું ફળ પણ આપણે ઉત્પન્ન થશે અને બહુ સારા નવા ફૂલની રચના પણ થશે ખેડૂત મિત્રો. તો તમે પણ આવી રીતે બનાવો અને વિડીયો સારો લાગ્યો હોય તો બધા ખેડૂત મિત્રોને શેર કરો ખેડૂત મિત્રો. અને આ ચેનલને તમે ભાઉ બ્લોગને 1064 જે મારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને આવા અલગ અલગ જે હું દ્રાવણ બનાવું છું, મારી જે ઓર્ગોનિક જે ખેતી કરું છું, એ તમને બધા વિડીયો અપડેટના અંદર રોજના મળી રહેશે. રોજ અમારો વિડીયો આવી જાય છે ખેડૂત મિત્રો. તો હું તમને આ બધા દ્રાવણ અલગ અલગ વિડીયોની અંદર બતાવીશ. તો મારી આઈડીને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને ક્લિક કરી દો, જેથી કરીને તમારા મોબાઈલના અંદર નોટિફિકેશન મળી રહે ખેડૂત મિત્રો. તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને બધા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરી દો. તો જય શ્રી રામ ખેડૂત મિત્રો.